डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એક ફર્સ્ટ યર બીકોમનો વિષય ધંધાકીય સંચાલન 1 તેની વિશે વાત કરીશું અને તેનું પણ આપણે 12મા નંબરનું યુનિટ વિશે માહિતી મેળવશું। 12મા નંબરનું યુનિટ છે માનવ સંસાધન જાળવણી અને કલ્યાણ કાર્યો। તો આ 12મા નંબરમાં યુનિટમાં શું શું બાબતો શીખવાની છે તેની વિશે થોડી માહિતી મેળવી લઈએ આપણે। 12મા નંબરના યુનિટમાં શું શું બાબતો શીખવાની છે? ઓકે, આટલી બાબતો છે। પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે, શ્રમ કલ્યાણનો અર્થ અને વિભાવના, શ્રમ કલ્યાણના હેતુઓ, ત્યારબાદ શ્રમ કલ્યાણનું મહત્ત્વ આવે છે। એ જ રીતે 12.5માં શ્રમ કલ્યાણની જરૂરિયાત છે, 12.6માં શ્રમ કલ્યાણનું કાર્યક્ષેત્ર, કયું કાર્યક્ષેત્ર છે તેની વિશે વાત કરીશું। 12.7 છે કર્મચારી અને કામદારોનું આરોગ્ય, 12.8 કર્મચારી અને કામદારની સલામતી, 12.9 સામાજિક સલામતી, 12.10 કામદાર મજૂર કલ્યાણ પ્રવૃત્તિની કાનૂની જોગવાઈઓ અને 12.11 છે સ્વાધ્યાય। તો મિત્રો, શરૂઆત કરીએ। આજના વ્યાખ્યાનમાં આપણે લેક્ચરમાં શું શું બાબતો કવર કરીશું તેની વિશે માહિતી મેળવી લઈએ। તો 12.1થી લઈને 12.7 સુધીનું, એટલે કે કર્મચારી અને કામદારનું આરોગ્ય, ત્યાં સુધીની બાબતો આપણે આજના લેક્ચરમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું, શીખવાનો પ્રયત્ન કરીશું। સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી। મિત્રો, ઔદ્યોગિક વિકાસના શરૂઆતના તબક્કામાં મજૂરોની ફક્ત ઉત્પાદનના એક સાધન તરીકે ગણતરી કરવામાં આવતી અને તેમના કલ્યાણની કાળજી લેવા માટે કોઈ જ વ્યવસ્થા હતી નહીં। માલિકો દ્વારા દરેક રીતે તેમનું શોષણ કરવામાં આવતું હતું। માલિકોએ તો હંમેશા કામદારોને દરેક બાબતમાં દોષી માન્યા હતા। તેમણે કામદારોને માત્ર મજૂર તરીકે જ ધ્યાનમાં લીધા હતા અને વધુ ઉત્પાદન અને વધુ નફો કઈ રીતે મેળવવો એ જ ઉદ્દેશ એની ઉપર એનું દબાણ કરવામાં આવતું હતું। ત્યારે કલ્યાણનો કોઈ ખ્યાલ અસ્તિત્વમાં જ નહોતો। નીચો પગાર, કામના વધુ કલાકો, કામ કરવાનું ખરાબ વાતાવરણ, આરોગ્ય અને તબીબી સવલતોનો અભાવ, સ્ત્રીઓ અને બાળકોને પણ કામગીરીમાં જોડાવવું વગેરે જેવા અનિષ્ટો તે સમયે ઉદ્ભવતા હતા। મજૂરોની આ હાલત જોઈને કેટલાક વિચારકોએ અને સમાજશાસ્ત્રીઓએ તેની વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ બનાવ્યો। કાર્લ માર્ક્સના વિચારોએ પરિશ્રમ કરતા વર્ગને પોતાની સ્થિતિ પરત્વે જાગૃત બનાવ્યો કે જેથી આર્થિક અને સામાજિક શોષણ પર ઘડાયેલું માળખું એ બદલાય અને તેમના નિયંત્રણમાં આવે અને તેમના સમગ્ર હિતો જળવાય। પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઉદ્ભવેલા શ્રમિક સંગઠનોની ચળવળ પણ આ જ દિશામાં હતી। પ્રથમ વિશ્વયુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન એટલે કે ILOની સ્થાપના 1919માં થઈ। આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મજૂર કલ્યાણના ક્ષેત્રે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો। મજૂર મંડળોની ચળવળ અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાની મજૂર કલ્યાણ અંગેની વિવિધ નીતિઓના કારણે સમગ્ર વિશ્વની સરકારોને મજૂર કલ્યાણની દિશામાં વિચારવાની ફરજ પડી। ટૂંક સમયમાં એક પછી એક રાષ્ટ્રોએ મુક્ત અર્થતંત્ર નીતિનો ત્યાગ કર્યો। બીજી તરફ 20મી સદીની મધ્યમાં મોટાભાગના દેશો જેવા કે દક્ષિણ આફ્રિકા છે અને દક્ષિણ એશિયાના દેશો, આ બધાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી અને આમાંથી મોટાભાગના દેશોએ લોકશાહી સરકારનો અભિગમ સ્વીકાર્યો, જેના પરિણામે મજૂર વર્ગના કલ્યાણ માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન એક શક્તિશાળી સંસ્થા તરીકે ઉભરી આવી। આમ મિત્રો, આજે શ્રમ કલ્યાણ એ વ્યાપક અવકાશ ધરાવે છે અને તેમાં લગભગ તમામ કામદાર કલ્યાણ પાસાનો સમાવેશ થાય છે। શ્રમ કલ્યાણ એક વ્યાપક શબ્દ છે। કર્મચારીઓના કામ
અને સામાજિક જીવનને સમૃદ્ધ બનાવવા વિવિધ લાભો, સેવાઓ અને સુવિધાઓ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવે છે. કર્મચારીઓની ભરતી કરી, તાલીમ આપવી, વળતર આપી તેમને સંસ્થામાં જાળવવા અને ટકાવવાનું કાર્ય પણ માનવ સંસાધન સંચાલનમાં આગવું સ્થાન ધરાવે છે. કર્મચારીની સુખાકારીમાં વધારો થાય તેમને ધ્યાનમાં રાખીને સંસ્થામાં કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હવે આપણે શ્રમ કલ્યાણનો અર્થ અને એની વિભાવના સમજીએ. શ્રમ કલ્યાણનો અર્થ અને તેની વિભાવના. શ્રમ કલ્યાણ એ એક ગતિશીલ અને પરિવર્તનશીલ બાબત છે. તે મજૂરોનું કલ્યાણ થાય તેવા ઘણા વિચારો અને કાર્યક્રમો સૂચવે છે. તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. તે માનવ સંસાધન, શ્રમ, આરોગ્ય, સુખ, શાંતિ, સંતોષ વગેરે સાથે જોડાયેલું છે અને તેને વિકાસ માટેના નવા આયામો સાથે સાંકળી શકાય છે. તેનો સંબંધ કામદારોના માનસિક, લાગણીશીલ અને નૈતિક હિત સાથે રહેલો છે. શ્રમ કલ્યાણનો સામાજિક અને સાપેક્ષતા પર આધારિત એક પૂર્ણ ખ્યાલ તરીકે પણ એને જોઈ શકાય છે કે જેમાં શારીરિક, માનસિક, નૈતિક લાગણીઓની સાથે સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. આ બધી જ બાબતો વણાઈને કલ્યાણનું માળખું ગણાય છે. કલ્યાણનો ખ્યાલ માનવી, તેનું કુટુંબ અને સમાજના કલ્યાણનું સૂચન કરે છે. જ્યારે કલ્યાણનો સાપેક્ષ ખ્યાલ એ કલ્યાણ સમય અને સ્થળ પર આધારિત બાબતો સૂચવે છે. હકારાત્મક બાજુએ વિચારીએ તો શ્રમ કલ્યાણ કામદારોને તકોની સમાનતા પૂરી પાડે છે, જેનાથી કામદાર અને તેનું કુટુંબ સામાજિક અને આર્થિક જીવન સારી રીતે જીવી શકે. તેની કામગીરી કુટુંબ અને સમાજ જીવનમાં આવતા પરિવર્તન સાથે સમાયોજન કરી શકે છે. કલ્યાણનો ખ્યાલ સમયે સમયે, સ્થળે સ્થળે, પ્રદેશે પ્રદેશે અને ઉદ્યોગ પ્રમાણે બદલાતો રહેલો છે. તેનો આધાર લોકોની માન્યતા, સમાજની સ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, શૈક્ષણિક વિકાસ, સામાજિક રીત રિવાજો, ઔદ્યોગિકરણની પ્રક્રિયા, આ બધી બાબતો અને રાજકીય વિચારધારા પર રહેલો છે. તેની વ્યાખ્યા જોઈએ તો શ્રમ કલ્યાણમાં બે શબ્દો છે, શ્રમ અને કલ્યાણ. કલ્યાણ શબ્દ અંગ્રેજી શબ્દ વેલફેર પરથી બનેલો છે, જેનો અર્થ થાય છે સુખાકારી, સુખ સગવડ, અને શ્રમ એટલે મજૂરી, મજૂરી કરનાર વર્ગ સાથે સંકળાયેલો શબ્દ છે. અને તેથી શ્રમ અને કલ્યાણ બંને મળીને શ્રમ કલ્યાણ બને છે. શ્રમ કલ્યાણનો ખ્યાલ એક ગતિશીલ અને પરિવર્તનશીલ ખ્યાલ છે. કર્મચારી કલ્યાણ કર્મચારીની સુખાકારી સાથે સંબંધિત છે. તે વ્યાપક શબ્દ છે જેમાં વિવિધ સેવાઓ, લાભો અને કર્મચારીઓને અપાયેલી સુવિધાઓનો સમાવેશ થાય છે. કર્મચારી કલ્યાણનો અર્થ છે કે કામદારો માટે વધુ સારું અને જીવંત જીવન જીવવા માટેના પ્રયાસો. સમાજશાસ્ત્રી આર્થર ટોડના જણાવ્યા મુજબ મજૂરોની સુખ સગવડ અને તેમના બુદ્ધિના વિકાસ માટે જે કોઈ કાર્ય માલિકો દ્વારા પગાર ઉપરાંત પણ કરવામાં આવે, ભલે તે પછી ઉદ્યોગ માટે જરૂરી ન પણ હોય, તે સઘળા કાર્યોનો સમાવેશ શ્રમ કલ્યાણમાં કરવામાં આવે છે. ઓક્સફર્ડની ડિક્શનરીમાં જણાવ્યા મુજબ જોઈએ તો આ એક એવો પ્રયત્ન છે કે જે મજૂરોનું જીવન જીવવા યોગ્ય બનાવે છે. મજૂરોનું જીવનને જીવવા યોગ્ય. શ્રી પાનાંડીકરના મતે જોઈએ તો શ્રમ કલ્યાણ એવા કાર્યો છે જે મજૂરોના આરોગ્ય અને સલામતી અને તેમના ભલા માટે અને ઉદ્યોગની કાર્યક્ષમતાને વધુ પ્રભાવશાળી બનાવે છે અને કાયદાકીય જોગવાઈઓ દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુત્તમ મર્યાદા ઉપરાંત હોય તેવા શ્રમ કલ્યાણના કાર્યો તરીકે ઓળખી શકાય છે. આ ઉપરાંત એક તજજ્ઞ શ્રી એલ એમ જોશી
એવું કહે છે કે બધા જ કાર્યો જે માલિકો તરફથી મજૂરોના લાભાર્થે કરવામાં આવે છે તે તમામનો સમાવેશ શ્રમ કલ્યાણમાં થાય છે. આ કાર્યો કારખાના અધિનિયમમાં શ્રમ કલ્યાણ માટે કરવામાં આવેલી જોગવાઈઓ ઉપરાંત અકસ્માત છે, બેરોજગારી છે, માંદગી છે, વૃદ્ધત્વ માટેની સામાજિક સલામતી માટેના કાયદા, આ બધા કાયદાઓ દ્વારા જે ફરજિયાત લઘુત્તમ ધોરણો અપનાવવામાં આવ્યા છે તે હોય છે. સમાજશાસ્ત્રના જ્ઞાનકોશ મુજબ જોઈએ તો શ્રમ કલ્યાણ એ માલિકોનો મજૂરો પ્રત્યેનો સ્વૈચ્છિક અભિગમ છે જે પ્રવર્તમાન ઔદ્યોગિક પ્રવૃત્તિ, કામ કરવાની, જીવન જીવવાની અને તેની સંસ્કૃતિને આધીન રહીને હાથ ધરવામાં આવે છે. શ્રમ કલ્યાણના કાર્યો દ્વારા મજૂરો માલિકો પાસેથી કાયદા અને બજાર પ્રવૃત્તિ દ્વારા જરૂરી હોય તે કરતાં વધુ સગવડો મેળવે છે. ભારત સરકારની શ્રમ કલ્યાણ બાબતો માટે તપાસ સમિતિ નીમવામાં આવેલી અને આ તપાસ સમિતિના અહેવાલ મુજબ મજૂરોના બૌદ્ધિક, શારીરિક, નૈતિક અને આર્થિક ઉન્નતિ માટે કરવામાં આવેલું કોઈ પણ કાર્ય જે માલિકો દ્વારા હાથ ધરવામાં આવતું હોય કે સરકાર દ્વારા હાથ ધરવામાં આવતું હોય અથવા તો કોઈ પણ અન્ય સંસ્થા દ્વારા કાર્ય હાથ ધરવામાં આવતું હોય અને જે કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલો હોય અથવા તો મજૂરો દ્વારા સામૂહિક સોદાબાજી દ્વારા, કલેક્ટિવ બાર્ગેનિંગ દ્વારા કરવામાં આવેલો હોય તે બધું જ કલ્યાણ કાર્યના કાર્યક્ષેત્રમાં સમાવેશ પામે છે કે સમાવિષ્ટ છે. શ્રમ કલ્યાણની બાબતો એટલે એવી સેવાઓ, સગવડ અને રીતભાતો છે કે ભલે તે પછી ધંધાના કાર્યક્ષેત્રમાં ઊભી કરાયેલી હોય અથવા બહાર જે મજૂરોને કામ કરવા માટેનું યોગ્ય અને અભિરુચિને અનુરૂપ વાતાવરણ પૂરું પાડે છે અને જેનાથી મજૂર પોતાની કામગીરી તંદુરસ્ત અને આત્મીય વાતાવરણમાં કાર્યક્ષમ રીતે બજાવી શકે છે. આ બધાથી તેને ભૌતિક અને આરોગ્યસભર વાતાવરણ મળી રહે છે. મજૂર કલ્યાણ મૂળભૂત રીતે વ્યવસ્થાપકો માટેનું એક માનસિક વલણ છે અને જે રીતે વ્યવસ્થાતંત્રીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તેને પણ તે પ્રભાવ પાડે છે. શ્રમ કલ્યાણની બાબતો માટે ભલામણ કરવા માટે નિમાયેલી સમિતિએ આપેલી વ્યાખ્યા મુજબ આવી સવલતો અને સગવડ જેમ કે કેન્ટીન છે, આરામગૃહ છે, મનોરંજન માટેના સાધનો છે, શૌચાલય છે, આરોગ્ય સુવિધાઓ છે, ઘરેથી કામના સ્થળે આવવા અને જવા માટેના સાધનો છે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, જે મજૂરો દૂરથી આવે છે તેમના માટે રહેઠાણની સગવડો, સવલતો વગેરેને કલ્યાણ કાર્યો તરીકે ઓળખી શકાય. અને બીજી એવી સેવાઓ અને સવલતો જેમાં કે સામાજિક સુરક્ષા અને જે મજૂરો કામના વાતાવરણને વધુ સારું બનાવવામાં મદદરૂપ થતા હોય તે તમામનો સમાવેશ થાય છે. આમ માનવ સંસાધન અને કર્મચારીઓને એકમમાં યોગ્ય રીતે જાળવી રાખવા માટે સંસ્થામાં એવા પ્રકારનું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે કે જેમાં કર્મચારી ઉત્સાહ સાથે, પહેલવૃત્તિ સાથે, ખુશીથી, વ્યક્તિગત રીતે અને જૂથમાં જુસ્સાપૂર્વક, સંતોષ વડે, જવાબદારી અને વફાદારીપૂર્વક કાર્ય કરી શકે કે જે થકી યોગ્ય શિસ્ત, આત્મવિશ્વાસ, ગૌરવ આ બધા સાથે કર્મચારી વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે. આટલી બાબતો બાદ હવે આપણે શ્રમ કલ્યાણના હેતુઓ જોઈએ. શ્રમ કલ્યાણના હેતુઓ આ પ્રમાણે છે. કર્મચારીઓને વધુ સારી રીતે જીવન અને આરોગ્ય પ્રદાન કરવા, કામદારોને ખુશ અને સંતુષ્ટ બનાવવા, કર્મચારીઓને ઔદ્યોગિક થાકથી રાહત આપવા અને કામદારોના જીવનની બૌદ્ધિક, સંસ્કૃતિ અને ભૌતિક સુવિધાને સુધારવા માટે છે. કામદારનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે, કર્મચારીઓના કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા માટે,
કર્મચારીઓમાં નૈતિકતા અને વફાદારી વધારવા માટે, સ્થિર મજૂરી દળને વધારવા અને ટર્નઓવર અને ગેરહાજરીનું પ્રમાણ ઓછું કરવા માટે, એકમ અને કર્મચારીઓ વચ્ચે વધુ સારા સંબંધ બનાવવા માટે, એકમ પોતાની પ્રતિષ્ઠા વધારી જાહેર છબી બનાવવા માટે, કાર્યક્ષમ કર્મચારીઓને આકર્ષવા માટે, કામદાર કલ્યાણ અંગેની કાનૂની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, સંગઠન સાથે ટીમ ભાવના અને કર્મચારીની ઓળખને પ્રોત્સાહન આપવા માટે, કર્મચારીનું આરોગ્ય અને તેની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, કામના જીવનની ગુણવત્તામાં સુધારો કરવો, ક્વોલિટી ઓફ વર્ક લાઈફ કરી ઔદ્યોગિક વ્યવસ્થામાં સુધારો કરવા માટે. આટલી બાબતો બાદ હવે શ્રમ કલ્યાણનું મહત્વ આપણે જોઈએ. શ્રમ કલ્યાણનું મહત્વ. શ્રમ કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા કામદારના આરોગ્યમાં સુધારો થાય છે. પહેલી વાત, શ્રમ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ થકી કામદારમાં અને એકમમાં સંતોષનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જે આના પરિણામે શું થાય છે? આધુનિકરણ અને પરિવર્તનશીલ કાર્ય પદ્ધતિમાં કર્મચારી હકારાત્મક રીતે પોતાનો ફાળો આપી શકે છે. આ બાબત. શ્રમ કલ્યાણ રાષ્ટ્રીય અર્થતંત્ર વિકસાવવા માટે પણ મદદ કરે છે. એકમોની ઉત્પાદકતા વધારવાની સાથે તે રાષ્ટ્રની ઉત્પાદકતા અને રાષ્ટ્રીય વિકાસ દર પણ વધારવામાં મદદ કરે છે. દેખીતી વાત છે. વિવિધ શ્રમ કલ્યાણની પ્રવૃત્તિઓ થકી કામદારનો એકમ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને કામદારો વચ્ચે સંસ્થાની સારી છબી ઉપસ્થિત થાય છે. શ્રમ કલ્યાણ કર્મચારીઓને વ્યક્તિગત સલામતીની ખાતરી આપે છે. શ્રમ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કર્મચારીની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય છે. આ ઉપરાંત તેમને સમાજમાં એક સારું જીવન જીવવાની તક મળે છે. શ્રમ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ થકી કામદારનો કાર્ય પ્રત્યેનો એકમ પ્રત્યેનો સંતોષ વધે છે અને તેમની ઉત્પાદકતા અને વફાદારીમાં સતત વધારો થાય છે. એકમમાં ઔદ્યોગિક શાંતિ જાળવી રાખવા અને માલિકો તથા કામદારો વચ્ચેનો સુમેળભર્યો સંબંધ જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. શ્રમ કલ્યાણની જોગવાઈઓ કર્મચારીઓને મૂળભૂત ચિંતાઓથી રાહત આપવા માટે મદદ કરે છે. આવાસ, આરોગ્ય, શિક્ષણ સુવિધાઓ, મનોરંજન વગેરે પ્રવૃત્તિઓ દ્વારા કામદારની કાર્યક્ષમતા વધારી શકાય છે. કર્મચારીઓનો નૈતિક અને માનસિક વિકાસ કરી સામાજિક અનિષ્ટો દૂર કરી શકાય છે. કામદાર કલ્યાણના પગલાં કામદારોના હિતનું રક્ષણ કરવામાં મદદ કરે છે. એકવાર કામદારને ખ્યાલ આવે છે કે તેમને અવગણવામાં આવતો નથી અને તેઓ એકમનો એક અગત્યનો ભાગ છે, પછી તેમની કાર્ય પ્રત્યેની કાર્યક્ષમતા, વફાદારી, જુસ્સો અને ઉત્સાહમાં વધારો થાય છે. કામદારની ગેરહાજરી ઘટાડી શકાય છે અને કાર્યક્ષમ કર્મચારીઓને એકમમાં લાંબા સમય સુધી ટકાવી શકાય છે અને સારા, નવા, ઉત્સાહિત અને કાર્યક્ષમ કર્મચારીઓને એકમ પ્રત્યે આકર્ષી શકાય છે. દેશની ઔદ્યોગિક પ્રગતિ તેના પ્રતિબદ્ધ શ્રમદળ પર આધારિત છે. આ સંબંધમાં મજૂર કલ્યાણનું મહત્વ 1931ની શરૂઆતમાં માન્ય રાખવામાં આવ્યું હતું. ઐતિહાસિક રીતે કર્મચારી કલ્યાણના પગલાં ગેરહાજરી ઘટાડવાના અને કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારવાના હેતુથી થતા હતા. જો કે મજૂર કલ્યાણની યોજનાઓ એક નફાકારક રોકાણ તરીકે ગણવામાં આવે છે, જે સામાન્ય રીતે વધુ કાર્યક્ષમતાના રૂપમાં નફાકારક વળતર લાવે છે. હવે શ્રમ કલ્યાણની જરૂરિયાતો જોઈએ. શ્રમ કલ્યાણની જરૂરિયાતો અન્ય દેશોની સરખામણીએ ભારતીય મજૂર
દળની ખામીઓને લીધે ભારતમાં શ્રમ કલ્યાણની વધારે જરૂર છે. જો આપણે ભારતીય ઉદ્યોગોમાં શ્રમ વર્ગની કાર્યકારી પરિસ્થિતિઓ તપાસીએ તો ભારતમાં શ્રમયોગી કલ્યાણની આવશ્યકતાને સહેલાઈથી જાણી શકાય છે. ભારત ઔદ્યોગિક વિકાસના તબક્કામાં છે. ભારતમાં ઉદ્યોગમાં મજૂરની એક આગવી ઓળખ પ્રાપ્ત થઈ નથી. કર્મચારી એકમો સિવાય વિકસાવવામાં આવ્યા નથી. આમ મજૂર વ્યવસ્થા સંબંધી સંબંધોનું અવકાશ ભારતમાં ઘણું વિસ્તૃત નથી. જ્યારે પશ્ચિમના દેશોમાં શ્રમ ઉદ્યોગને લગતી બાબતોમાં ભાગીદાર તરીકે એને ગણવામાં આવે છે. રોજગારદાતાઓનું વલણ પશ્ચિમના દેશોમાં કામદારો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને તેઓ ઔદ્યોગિક સંબંધો અને વધુ સારી રીતે કામ કરવાની પરિસ્થિતિઓને સુધારવા માટેના વિવિધ કલ્યાણ સુવિધાઓ પૂરી પાડે છે. ભારતીય ઉદ્યોગમાં કામ કરવાની પરિસ્થિતિઓ સંતોષકારક નથી. કામદારોને બિન આરોગ્યપ્રદ વાતાવરણમાં લાંબા કલાકો સુધી કામ કરવું પડે છે અને તેમના જીવનની કઠોરતાને દૂર કરવાની કોઈ જ રીત નથી. શહેરી ઔદ્યોગિક જીવનના બિનસત્તાવાર વાતાવરણમાં તેઓ સામાજિક દૂષણોના સરળતાથી એનો ભોગ બને છે. સંતુષ્ટ, સ્થિર અને કાર્યક્ષમ શ્રમબળ તેમના જીવનની પરિસ્થિતિઓમાં સુધારો કર્યા વગર બનાવી શકાશે નહીં. ભારતના કાર્યકરો અન્ય પશ્ચિમી દેશોમાં કામદારો કરતાં ગરીબ છે અને તેઓ તેમના પોતાના કલ્યાણ માટે કંઈ પણ ખર્ચવાની ધારણા કરી શકતા નથી. મજૂરો નિરક્ષર છે અને સામાન્ય રીતે બેજવાબદાર અને આળસુ હોવા બદલ આક્ષેપો કરે છે. પશ્ચિમ કરતાં ભારતમાં કલ્યાણના કામનું મહત્ત્વ વધારે છે. ભારતના મજૂર કલ્યાણના કાર્યની જરૂરિયાત અન્ય દેશો કરતાં વધુ છે. એના કારણો ક્યાં ક્યાં છે? તો પહેલું છે મજબૂત ટ્રેડ યુનિયન ચળવળનો અભાવ. ભારતમાં વેપાર સંગઠનની ચળવળ હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં છે અને પોતાના હિતોનું રક્ષણ કરવા માટે મજબૂત નથી. ઔદ્યોગિક અને વિકસિત દેશોમાં કામદારોને વેપાર સંગઠનમાં મજબૂત રીતે સંગઠિત કરવામાં આવે છે. આપણા દેશમાં મજબૂત વેપાર સંઘની તાકાત ના હોવાથી મજૂરોના કલ્યાણને નોકરીદાતા અને સરકાર દ્વારા અસરકારક રીતે જોવામાં આવતા નથી. બીજું, સાક્ષરતા અને શિક્ષણનો અભાવ. અન્ય દેશોની તુલનામાં શિક્ષિત કામદારોની ટકાવારી બહુ ઓછી છે અને પરિણામે તેઓ પોતાની રુચિ અને રોજગારદાતા અને સમાજના હિતોને સમજવાની સ્થિતિમાં નથી. તેથી શ્રમ કલ્યાણની અન્ય દેશો કરતાં વધુ જરૂર પડે છે. ત્રીજું, સ્વસ્થ મનોરંજનનો અભાવ. કામદારો પાસે તંદુરસ્ત મનોરંજનના સાધનો અને બીજી કોઈ સગવડ નથી. પરિણામે તેઓ ગુના અને અન્ય ખોટા કાર્યોમાં વ્યસ્ત રહે છે. તેથી તે જરૂરી છે કે તંદુરસ્ત પ્રકારની મનોરંજનની સુવિધા પૂરી પાડવી જરૂરી છે. ઔદ્યોગિક પછાતપણાના દૃષ્ટિકોણથી ભારતીય ઉદ્યોગો અન્ય દેશોની તુલનામાં ઘણા પાછળ છે. ઔદ્યોગિક કાર્યક્રમ મજૂરોની કાર્યક્ષમતા પર આધાર રાખે છે. કલ્યાણના પગલાં કામદારોને પ્રોત્સાહન આપે છે અને તેમની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા જાળવી રાખે છે. પૂર્ણ ક્ષમતાથી કામગીરી બજાવતા કાર્યક્ષમતામાં વૃદ્ધિ પામેલા સ્થિર મજૂરો માટે શ્રમ કલ્યાણ પ્રવૃત્તિના વિવિધ સ્વરૂપો જેવા કે શૈક્ષણિક તેમજ આનંદ પ્રમોદની પ્રવૃત્તિ, તબીબી સહાય, ઉપહાર ગૃહો, ગ્રાહક સરકારી ભંડાર અને ભવિષ્ય નિધિ વગેરે જરૂરી છે. આપણો મજૂરી કરતો વર્ગ જે પરિસ્થિતિમાં કામગીરી બજાવે છે તે કામની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો આ બધા જ પગલાંની જરૂરિયાત ખૂબ જ સ્પષ્ટ બને છે. કારણ કે આપણા મજૂર વર્ગમાં તેમની કામગીરીના સમયગાળા બાદ તેમને તેમના કંટાળા ભરેલા જીવનમાંથી મુક્તિ આપવી શકે તેવા કોઈ સાધન નથી.
શ્રમ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ કામદારોનો આરોગ્ય અને વ્યક્તિત્વ સુધારવામાં સહાયક બને છે અને તેમને એવી પ્રતીતિ કરાવે છે કે રાજ્ય અને કારખાનાના માલિકને તેમના કલ્યાણમાં રસ છે. ભારતીય કામદારોના શિક્ષણ અને તાલીમ સગવડ પણ ભારતીય ઉદ્યોગો માટે ખાસ જરૂરી છે. ભારતીય કામદારોમાં નિરક્ષરતાનો એનો દર ઊંચો છે. યોગ્ય શૈક્ષણિક પરિબળોનો તેમનામાં અભાવ છે. વળી આવી સગવડ ઔદ્યોગિક અકસ્માતો ઘટાડવામાં, કામદારોની કાર્યક્ષમતામાં અને તેમને ફરજ પ્રત્યે નિષ્ઠાવાન બનાવવામાં પણ મદદરૂપ બનશે. કર્મચારીઓને તેમની સામાજિક જવાબદારી નિભાવવા, કર્મચારીઓનો જુસ્સો વધારવા, કર્મચારીઓને વધુ અસરકારક રીતે ઉપયોગમાં લેવા અને કામદારો સાથેના સંઘર્ષ અને વિવાદ ઘટાડવામાં અને સંગઠન તરફ કામદારોમાં વફાદારી વિકસાવવા માટે, એટલું જ નહીં અસંતોષ દૂર કરવા માટે કલ્યાણ પ્રવૃત્તિઓની જરૂર છે. હવે તો શ્રમ કલ્યાણ એ માનવ સંસાધન સંચાલનનો એક ભાગ બની ગયો છે અને તે વિકાસનો એક અગત્યનો પાયો છે. હવે તો દરેક દેશમાં કલ્યાણ પ્રવૃત્તિને ઔદ્યોગિક સંચાલનમાં ગૂંથાયેલા એક ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે. આમ શ્રમ કલ્યાણ કાર્યોની જરૂરિયાત આપણા જેવા વિકસતા દેશોમાં જે ઝડપથી આર્થિક અને સામાજિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે વધુ જરૂરી બને છે કે તે મજૂરોની ઉત્પાદન ક્ષમતા વધારે છે અને તેમનામાં આત્મનિર્ભરતાનો જુસ્સો જન્માવે છે. આટલી બાબતો બાદ હવે આપણે શ્રમ કલ્યાણનું કાર્યક્ષેત્ર જોઈએ. શ્રમ કલ્યાણનું કાર્યક્ષેત્ર. શ્રમ કલ્યાણની કામગીરી કામદાર જે સ્થળ અને જે પરિસ્થિતિમાં કામગીરી બજાવી રહ્યા છે તેને તો આવરે જ છે, ઉપરાંત તેનું કુટુંબ અને તેના સમાજને પણ આવરી લે છે. કારખાનામાં કલ્યાણની કામગીરી એ તો સમગ્રલક્ષી કલ્યાણની કામગીરીનો એક ભાગ છે. સમાજમાં તે કેવું જીવન વિતાવી રહ્યો છે, કાર્ય કરવાનું કારખાનું તેના રહેઠાણથી કેટલા અંતરે છે, તેનું કૌટુંબિક જીવન કેવું છે, આ બધા જ પરિબળો તેની કામગીરીને અસર કરે છે. આથી શ્રમ કલ્યાણની કામગીરી અને તેના લાભોનું ક્ષેત્ર સ્પષ્ટપણે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને જ્યારે તે વાસ્તવિકતા છે કે કામદાર પોતાના સંજોગો અને બદલાતી રહેતી ગૂંચવાડા ભરેલી પ્રક્રિયાથી ઘેરાયેલો છે. ત્યારે વિશ્વમાં પરિવર્તન આવી રહ્યું છે ત્યારે શ્રમ કલ્યાણ અંગેના ક્ષેત્રનું અપરિવર્તનશીલ વિધાન બદલવું જરૂરી બની જાય છે. એટલું જ નહીં, તકોમાં થઈ રહેલ વધારો અને વિવિધ પરિસ્થિતિને પહોંચી વળવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે શ્રમ કલ્યાણની કામગીરીના ક્ષેત્રમાં પણ વધારો થઈ રહ્યો છે અને જ્ઞાનમાં પણ કાર્ય કૌશલ્યના અનુભવમાં થઈ રહેલ વધારાની સાથે પણ તે વધી રહ્યા છે. શ્રમ કલ્યાણ અંગેની કામગીરીના વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રહેતા શ્રમ કલ્યાણ અંગેની કેટલીક જરૂરિયાતો પૂરી થવી જ જોઈએ. કઈ જરૂરિયાતો છે? તે કામદારોને વધુ સારા અને વધુ સંતોષકારક જીવન જીવવાની શક્તિ આપે, તે કામદારોની કાર્યક્ષમતા વધારે અને ઉદ્યોગોની ક્ષમતામાં વધારો કરે, સમયસર અને બીજી સેવાઓની સાથે સાથે હોવી જોઈએ. આ ઉપરાંત જે તે સમાજમાં જીવી રહ્યા છે તેને અને ઉદ્યોગને જે વિસ્તારમાં છે તેને અનુકૂળ હોવી જોઈએ. આપણે એટલી મહત્વની વાત, તે વહીવટી રીતે લાંબો સમય અમલ કરી શકાય તેવી અને સતત વિકસતી રહેલી હોવી જોઈએ. ગતિશીલ અને સ્થિતિસ્થાપકતાના સ્વીકાર સાથે કલ્યાણના ક્ષેત્રને બધી બાજુએથી નિહાળવું જોઈએ. ટૂંકમાં કહીએ તો શ્રમ કલ્યાણના કાર્યક્ષેત્રમાં કેટલીક બાબતોનો સમાવેશ થવો જોઈએ. કઈ બાબતોનો સમાવેશ થવો જોઈએ? તો
શ્રમ કલ્યાણ અંગેના પ્રવૃત્તિ સાથેના સમગ્ર સ્તરોને સાંકળી લેતી હોવી જોઈએ. સંસ્થાનું વ્યવસ્થાપન દરેક સ્તરે કલ્યાણલક્ષી અભિગમવાળું હોવું જોઈએ. બીજું, માલિકોને શ્રમ કલ્યાણની બાબતને કાયમી વેતનના કે નાણાકીય પ્રોત્સાહનના વિકલ્પ તરીકે કામદારો સાથે સોદામાં લેવી જોઈએ નહીં. બીજા શબ્દોમાં કહીએ તો શ્રમ કલ્યાણ અંગેના પગલાં ઉપરાંત યોગ્ય અને નિયમિત વેતન એ કામદારોનો અધિકાર છે. ત્રીજું, શ્રમ કલ્યાણ અંગેના વિવિધ પગલાઓનું સંસ્થામાં યોગ્ય સંકલન હોવું જોઈએ, વળી તેમાં એકરૂપતા હોવી જોઈએ, એ ખૂબ જ જરૂરી છે. ચોથું, સંસ્થાનું શ્રમ કલ્યાણ અંગેનું કાર્ય વહીવટી રીતે પાંગરી શકે તેવું અને અનિવાર્ય રીતે વિકાસલક્ષી હોવું જોઈએ. પાંચમું, શ્રમ કલ્યાણ અંગેના કાર્યક્રમમાં વ્યવસ્થાપકોએ પોતાનો પૂરતો સહયોગ પૂરો પાડવો જોઈએ. ઉપરાંત શ્રમ કલ્યાણ અંગેના કાર્યક્રમોના ઘડતર અને અમલીકરણમાં મજૂર સંઘો અને કામદારોનો સક્રિય ફાળો હોવો જોઈએ. છઠ્ઠું, વખત શ્રમ કલ્યાણના કાર્યોનું મૂલ્યાંકન કરવું જોઈએ અને યોગ્ય સમયે જરૂરી સુધારો પુરવણી તરીકે પૂરો પાડવો જોઈએ. કેમ કે આપણે જાણીએ છીએ કે શ્રમ કલ્યાણમાં કાર્યો સમયસર અને પરિસ્થિતિ અનુસાર બદલાતા હોય છે. કામદારોના કલ્યાણને લગતી વૈધાનિક જોગવાઈઓ ભારત સરકાર દ્વારા જુદા જુદા કાયદા પ્રમાણે પ્રગટ કરવામાં આવી છે. કારખાના અધિનિયમ 1948, માઇન્સ એક્ટ 1952, મોટર પરિવહન કામદાર અધિનિયમ 1961, ડોક વર્કર સલામતી આરોગ્ય કાયદો 1951, ધ મર્ચન્ટ એક્ટ 1961, પ્લાન્ટેશન લેબર એક્ટ 1951, ધ મર્ચન્ટ શિપિંગ એક્ટ 1958, કોલ માઇન્સ વેલફેર ફંડ એક્ટ 1974 અને માઇન્સ લેબર વેલફેર ફંડ વગેરે કામદારોના આરોગ્ય સલામતી અને કલ્યાણના ન્યૂનતમ ધોરણો એમ્પ્લોયર આ જોગવાઈઓનું પાલન કરે છે. હવે આપણે એની સમીક્ષા કરીએ તો સમીક્ષા આમ માનવ સંસાધન જાળવણી અને કલ્યાણ કાર્યોને પરિણામે મજૂરોને કામ માટે પરવાનગી, સારી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને સારું રહેઠાણ મળી રહે છે અને સારું કૌટુંબિક સામાજિક જીવન પ્રદાન કરે છે. મજૂરોની સામાજિક, આર્થિક અને નૈતિક સ્થિતિમાં તથા કામ કરવાની પરિસ્થિતિમાં સુધારો કરી શકે છે, જેમાં પ્રકાશ, હવા ઉજાસ, યોગ્ય તાપમાન, ઘોંઘાટ, સફાઈ, શૌચાલન, કેન્ટીન, આરામગૃહ, પીવા માટે સ્વચ્છ પાણી, લોકર, પગાર સાથેની રજાઓ એ તમામનો શ્રમ કલ્યાણમાં સમાવેશ થાય છે. એ ઉપરાંતની સવલતો જે ઔદ્યોગિક એક્ટ એકમમાં કામના સ્થળ ઉપરાંતની હોય છે કે જે મજૂરોના કુટુંબો માટેની હોય છે, જેમ કે રહેઠાણ, આરોગ્ય સુવિધા, શિક્ષણ માટેની સવલતો, મનોરંજનના સાધનો, વાહન વ્યવહારની સગવડ, એ તમામનો સમાવેશ શ્રમ કલ્યાણના કામમાં થાય છે. શ્રમ કલ્યાણનું આખું ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેમાં કામદારો અને તેના કુટુંબના જીવનમાં પ્રવર્તતી નિરાશાની લાગણીઓ દૂર કરવામાં ઘણું બધું કરી શકાય છે, જેનાથી તે પોતાની અને પોતાના કુટુંબને લગતી ચિંતાઓમાંથી મુક્ત બને છે, સારું આરોગ્ય પામી સારી કામગીરી બજાવવા તૈયાર બને છે અને સમાજમાં ઉત્કૃષ્ટ સ્થાન પામી જીવન જીવવાની વિસ્તૃત દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે શ્રમ કલ્યાણ એ રાષ્ટ્રીય કાર્યક્રમની એક વિસ્તૃત બાજુ છે જે કામદારોના વિશાળ સમૂહને ઉમદા જીવન જીવવા માટે પ્રદાન કરે છે અને આ કામ કરવા માટે સારી સગવડ અને સવલતો પૂરી પાડે છે, જેનાથી કામદાર વર્ગનું જીવન આરામપૂર્ણ જીવન યોગ્ય બને છે, જીવવા યોગ્ય બને છે. હવે 12.7 કર્મચારી અને કામદારનું આરોગ્ય. સંસ્થાઓ પોતાના કર્મચારીને સલામત અને સ્વાસ્થ્યપ્રદ પર્યાવરણ પૂરું પાડવા બંધાયેલી છે. શારીરિક, માનસિક અને ભાવનાત્મક સલામતી એ સ્વાસ્થ્યનું સૂચન કરે છે. આરોગ્ય અને સુરક્ષા નીતિઓનો મુખ્ય હેતુ લોકોનું સલામત ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યનું વાતાવરણ છે. ખરાબ કાર્ય કરવાની પરિસ્થિતિઓ કર્મચારી કાર્યક્ષમતાને ખરાબ રીતે અસર કરે છે. ઔદ્યોગિક આરોગ્યની આવશ્યકતા કામદારોનો શારીરિક, સામાજિક અને માનસિક સ્વાસ્થ્યમાં એ સુધારો કરવા માટે છે. કામદારોની ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો કરવા માટે,
કોઈ પણ પ્રકારના અકસ્માત, ઈજાઓ, કામદાર ગેરહાજરીનું પ્રમાણ અને કામદાર ટર્નઓવર રેટને ઘટાડવા માટે, કામદારોની કાર્ય પરિસ્થિતિને લગતા કોઈ પણ પ્રકારના સંકટનો સામનો કરવા માટે. આ ઉપરાંત આરોગ્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ અમુક છે, એ કઈ કઈ છે તે જોઈએ. આરોગ્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ જોઈએ તો કામદાર અધિનિયમ 1948, આ અધિનિયમ કામદારોની આરોગ્ય સંબંધિત કેટલીક સેવાઓ પૂરી પાડે છે. દાખલા તરીકે સ્વચ્છતા, કલમ 11, દરેક કામદારને દરેક કારખાનાને સ્વચ્છ રાખવું, કામ કરવાની જગ્યા, બેસવાની જગ્યા, દાખલા તરીકે આવવા જવાના માર્ગ પર ભેગી થયેલી ધૂળ અથવા કચરો રોજબરોજ તેનો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ અને આ તમામ જગ્યાઓ સ્વચ્છ હોવી જોઈએ. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં જંતુનાશક દવાઓ વડે પણ સફાઈ કરવી જરૂરી છે. બીજું, બગડેલા કે ગંદા પદાર્થોનો નિકાલ, કલમ 12, દરેક કારખાનામાં થતી ઉત્પાદન ક્રિયાને લીધે નીકળતા બગડેલા કે ગંદા પદાર્થ કે પ્રવાહીને નિરુપયોગી બનાવવા કે નિકાલ કરવા માટે અસરકારક વ્યવસ્થા હોવી જરૂરી છે. ત્રીજું, હવાની આવજા અને ઉષ્ણતામાન, કલમ 13, દરેક કારખાનામાં કામ કરવાની દરેક જગ્યાએ ચોખ્ખી હવાની આવજા માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. ત્યાં કામદારોને યોગ્ય પ્રમાણમાં આરામ મળે અને તેમના આરોગ્યને હાનિ થતાં અટકે તેવું ઉષ્ણતામાન રાખવા અને નિભાવવા માટે અસરકારક અને યોગ્ય ગોઠવણ હોવી જોઈએ. દિવાલો કે છાપરા એવા પદાર્થોના અને એવી રીતે બનાવવા જોઈએ જેથી ઉષ્ણતામાન વધી ન જાય અને બને તેટલું નીચું રહે. કારખાનામાં ચાલી રહેલું કામ એવા પ્રકારનું હોય કે ઘણું જ ઉષ્ણતામાન ઉત્પન્ન થાય કે ઉત્પન્ન થવાનો સંભવ હોય ત્યારે કામ કરવાની જગ્યાથી દૂર રાખીને અથવા તો ગરમ ભાગોને ઉષ્ણતા રોધક બનાવી અથવા તો બીજા અસરકારક સાધનો વડે કામદારનું રક્ષણ કરવા માટે શક્ય તેટલા પૂરતા પગલાં લેવા જોઈએ. ધૂળ ડમરી, કલમ 14, કારખાનામાં ચાલી રહેલી ઉત્પાદન પ્રક્રિયાને લીધે જે કારખાનામાં ધૂળ કે ધુમાડા કે ત્યાં કામ કરતા કર્મચારીઓને નુકસાન થવાનો સંભવ હોય તેવા પ્રકારનું અને તે એટલી હદ સુધીનો બીજો અસ્વચ્છ પદાર્થ નીકળતો હોય અથવા મોટા જથ્થામાં ઉત્પન્ન થતી હોય તે દરેક કારખાનામાં તેને નાકમાં જતી અને કામ કરવાની કોઈ ઓરડામાં ભેગી થતી અટકાવવા માટે અસરકારક પગલાં લેવા અને આ હેતુ માટે કોઈ પણ નિષ્ણાત કે એવા સાધનો જરૂરી હોય તો તે ધૂળ, ધુમાડા કે બીજી સ્વચ્છ પદાર્થોને ઉદ્ભવ શક્ય હોય તેટલું ઓછું થાય એવા સ્થાને એને લગાડવું જોઈએ. કૃત્રિમ વિનાશ, કલમ 15, કારખાનામાં ઉત્પન્ન ક્રિયા વખતે ભેજવાળી હવાની જરૂર પડે તે પ્રસંગે કૃત્રિમ ભેજ વધારવામાં આવે ત્યારે વધુ પડતો ભેજ શ્વાસોશ્વાસની નળીને તકલીફ કરે છે. તેથી ભેજનું પ્રમાણ વધુમાં વધુ કેટલું રાખવું તે માટે દરેક જગ્યાએ ભેજ માપક યંત્ર લગાવવું અને તેની વિગતો ફેક્ટરી ઇન્સ્પેક્ટરને મોકલવી. છઠ્ઠું, યંત્રોની બેહદ ભીડ, કલમ 16, 1948 પહેલાં બાંધેલા કારખાનામાં કામ કરવાની જગ્યા માથાદીઠ 9.9 ઘન મીટર અને પછી બંધાયેલ કારખાનામાં 14.2 ઘન મીટર રાખવી હોવી જરૂરી છે. સાતમું, પ્રકાશ, કલમ 17, કામ કરવાના સ્થળે કુદરતી કે કૃત્રિમ રીતે પૂરતા પ્રકાશ આવે તે રીતે વ્યવસ્થા કરવી. આંખને અસર કરે તેવા ઝગમગાટ કે એવા પ્રકાશ અટકાવવો જોઈએ. પીવાનું પાણી, કલમ 18, પીવાનું પાણી ચોખ્ખું અને તાજું હોવું જોઈએ. ત્યાં પીવાનું પાણી એવું લખાણ બહુમતી કામદારોને સમજાય તેવી ભાષામાં લખેલું હોવું જોઈએ. શૌચાલય કે થૂકદાનીથી 6 મીટર દૂર હોવું જોઈએ અને 250 કે તેથી વધુ કામદારવાળા કારખાનામાં 1 માર્ચથી 30 ઓક્ટોબર સુધી એટલે કે ઉનાળામાં ઠંડા પાણીની વ્યવસ્થા હોવી જરૂરી છે. 9, શૌચાલય, કલમ 19, દરેક કારખાનામાં સ્ત્રી અને પુરુષ માટે અલગ શૌચાલય હોવા જોઈએ. દર અઠવાડિયે જંતુનાશક દવાથી તેની સાફ સફાઈ કરવી જરૂરી છે. 250થી વધુ કામદાર હોય ત્યાં શૌચાલયની દિવાલ ભોંયતળિયાથી 3 ફૂટ ગ્લેઝ ટાઇલ્સવાળી હોવી જોઈએ. ત્યાં સુધીનું પ્રોવિઝન છે. 10મું, થૂકદાની, કલમ 20, રાજ્ય સરકાર નક્કી કરે તે સંખ્યામાં થૂકદાની મૂકવાની રહેશે, તેને સ્વચ્છ રાખવાની રહેશે. થૂકદાની જંતુનાશક દવા ભરેલી કે બ્લીચિંગવાળી રેતીથી ભરેલી હોવી જોઈએ. થૂકદાની બહાર થૂકનાર પાસેથી દંડ વસૂલ કરે છે. થૂકદાનીની બહાર જે થૂકે એનો દંડ વસૂલ થાય. આમ
આ બધી આરોગ્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓમાં સમાયેલી છે. એક સામાન્ય ઔદ્યોગિક સંસ્થા પોતાના કર્મચારીઓને આ પ્રકારની સેવાઓ કઈ કામદારોને નોકરી પર રાખતા પહેલાં તેના આરોગ્યની સંપૂર્ણ તપાસ કરશે. અકસ્માત બાદ પ્રથમ સહાયની સારવાર, ફર્સ્ટ એડ તથા તમામ કર્મચારીને પ્રથમ સહાયમાં કામ કરવાની ઉપયોગી તાલીમ આપશે. નાની ફરિયાદો જેમ કે તાવ, ઉધરસ, માથું દુખવું, શરદી વગેરેની સારવાર કરશે. ગંભીર રીતે ઘાયલ કામદારોના પુનઃવસન માટેની સગવડ આપશે. વ્યવસાયલક્ષી આરોગ્યમાં જોખમો નિયંત્રણના સાધનો કરશે. તંદુરસ્તી અને સ્વચ્છતાલક્ષી સગવડોની જોગવાઈ કરશે. સમયાંતરે દરેક કામદારોમાં પ્રાથમિક આરોગ્યની તપાસ કરશે. પેઇન્ટિંગ, વેલ્ડિંગ અને ફાઉન્ડ્રી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને વિશેષ કાળજી કે જ્યાં તેમના આરોગ્ય માટે જોખમ વધારે હોય છે એવી વ્યવસ્થા કરશે. માતૃત્વ, બાળ કલ્યાણ અને કૌટુંબિક આયોજન સહિતની આરોગ્ય સેવા આપશે. પૂરતા વેન્ટિલેશન, યોગ્ય પ્રકાશ, સારા રહેઠાણ અને વિસ્તારની એ સગવડ આપશે. કર્મચારી વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાના કેટલાક પગલાઓ છે. સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના પગલાં સરકાર અથવા ઇલાજ કરતાં તેને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આરોગ્ય સભાનતાને પ્રમોટ કરવું એ એક સરળ કાર્ય નથી. તે માટે સતત શિક્ષણ, વ્યવસ્થિત અભિયાનની અને ટોચના મેનેજમેન્ટ તરફથી વાસ્તવિક સહાયની જરૂર છે. કંપનીએ પ્રોગ્રામ માટે આયોજન કરવાનું શરૂ કરે તે પહેલાં તે કર્મચારીઓ અને સંસ્થા બંનેની જરૂરિયાતો અને સંસાધનોની તપાસ કરવી આવશ્યક છે. મુખ્ય આરોગ્ય પ્રમોશન તંદુરસ્ત જીવન, કુશળતાપૂર્વક કસરત અને ભૌતિક માવજત, ધૂમ્રપાન નહીં કરવું, તણાવનું વ્યવસ્થાપન, કાર્યસ્થળોના જોખમોમાંથી સ્વયં કે સુરક્ષિત પોતાને રાખવા વગેરેનો સમાવેશ થાય છે. વેલનેસ પ્રોગ્રામનો મૂળભૂત ઉદ્દેશ કર્મચારીઓને જીવનશૈલીનું નિર્માણ કરવામાં સહાયરૂપ છે, જે તેમની સંપૂર્ણ શારીરિક અને માનસિક સંભવિતતા પ્રાપ્ત કરવા માટે મદદ કરશે. આવા એક કાર્યક્રમમાં કેટલીક વસ્તુઓ આસપાસ બાંધવામાં આવે છે. દાખલા તરીકે આરોગ્યનો વિવિધ જોખમો પ્રતિ કામદારોને શિક્ષિત કરવા, દરેક કામદારોમાં આરોગ્યના જોખમોની ઓળખ કરવી, કર્મચારી સમયાંતરે પોતાનું સ્વમૂલ્યાંકન કરે તે માટે તેમને સક્ષમ બનાવવા. તો મિત્રો, આ સાથે અહીં લાંબા પ્રશ્નો આપેલા છે. શ્રમ કલ્યાણનો અર્થ આપી તેની વિભાવના સમજાવો. શ્રમ કલ્યાણ એટલે શું તેનો ખ્યાલ સ્પષ્ટ કરો. શ્રમ કલ્યાણની વ્યાખ્યા આપી તેના હેતુઓ સ્પષ્ટ કરો. વ્યાખ્યા આપી તેનું મહત્ત્વ સ્પષ્ટ કરો. શા માટે જરૂરી છે એની વિશે માહિતી આપો. શ્રમ કલ્યાણની જરૂરિયાતો, એનું કાર્યક્ષેત્ર કયું કયું છે તેની વિશે માહિતી આપો. કામદારના આરોગ્ય વિશે વિસ્તૃત ચર્ચા કરો. કામદારના આરોગ્ય વિશે કાનૂની જોગવાઈઓ વિશે માહિતી આપો. આ ઉપરાંત આટલી બાબતો પણ પૂછી શકાય ટૂંકા પ્રશ્નમાં. વ્યાખ્યા આપો શ્રમ કલ્યાણની, એનો અર્થ આપો, તેના હેતુ આપો. શ્રમ કલ્યાણની જરૂરિયાત વિશે ટૂંક નોંધ લખો. એનો કલ્યાણનો અર્થ સ્પષ્ટ કરો. કર્મચારી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના પગલાઓ, આટલી બાબતો. આ ઉપરાંત સ્વચ્છતા કલમ 11, બગડેલા કે ગંદા પદાર્થોનો નિકાલ કલમ 12, હવાની આવજા અને ઉષ્ણતામાન કલમ 13 અને ધૂળ ધુમાડા કલમ 14, આટલી બાબતો વિશે પણ અહીં પૂછી શકાય. આ સાથે આપણે યુનિટ નંબર 12નું આજનું લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછી કન્ટિન્યુએશનમાં બીજું લેક્ચર લઈશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमम्